નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલ. હું છું સોયબ સૈયદ. આવો આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠાના ખેડબ્રહ્માનો બનાવ સામે આવ્યો. પ્રસૂતા મામલે ખેડબ્રહ્મા પોલીસ મથકમાં રજૂઆત કરાઈ. ખેડબ્રહ્મા તાલુકાના ભૂતિયા ગામે ભૂતિયા તબીબ દ્વારા પ્રસૂતામાં બેદરકારીના આક્ષેપ. ઘરે ડિલિવરી વખતે ગર્ભાશયના ભાગે નુકસાન થવાથી મહિલાની તબિયત નાજુક જણાતા સારવાર અર્થે આગળ ખસેડવામાં આવી. ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ બાદ વધુ તબિયત નાજુક જણાતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ચોલાછાપ તબીબો સામે ચોક્કસ પગલાં ભરવા પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરાઈ. પરિવારજનોએ ખાનગી ભૂતિયા તબીબ સામે કાર્યવાહી કરવા કરી રજૂઆત. ઘરે ઘરે ફરતા આવા ફરજી ડોક્ટરની તપાસની માંગ કરાઈ. આજે પણ ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારના અંતરિયાળ વિસ્તારોમાં બની બેઠેલા ડિગ્રી વગરના ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે પણ આવા ફરજી તબીબો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. સોએબ સૈયદ સાથે રિપોર્ટર ભરત પટેલ, સાબરકાંઠા. સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે. સોએબ સૈયદ, સાબરકાંઠા. કાકા, શું નામ છે તમારું? ગીતાભાઈ મોતીભાઈ. બરાબર. કયા ગામના છો? ગોમપુત્યા હા, ખરાડી. ગોમપુત્યા ખરાડી. બરાબર. હવે આ જે બનાવ બનેલો છે, બરાબર, હા. એમાં આ જે મહિલાનું નામ શું છે? નામ એમનું? મનીષાબેન રાજુભાઈ. હા, મનીષાબેન રાજુભાઈ ખરાડી. હા, બરાબર. એ તમારે શું થાય? પથરીજાનું બૈરું. બરાબર છે. તો આમાં આ શું ઘટના ઘટી હતી? આ ડૉક્ટર આવો તો આ ડૉક્ટરથી સાહેબ કાપીને એને તો ઓટલું કાપી નાખું એ તેને આપણે બનાવટ બની. હા, એ ડૉક્ટર હતો કે કમ્પાઉન્ડર? કોણ હે? ના, ડૉક્ટર તો નહોતો, એ કોણ હતો રખર તો. શું નામ હતું? પ્રજાપતિ. કોંતીભાઈ પ્રજાપતિ. કયું ગામ? નાદરી. પાદલની કે નાદરી? નાદરી. હા, પાદડી. પાદલની. બરાબર. પાદલની. હા હા. તો એ આ ક્યાં ઘરે આવીને એવું કરેલ છે? હા, ઘરે આવીને એમ કરેલું. હા હા હા. ઘરે આવીને. બરાબર. હા, તો બૈરીના મહિના હતા અને એનું ક્રિએટન કરવાનો પ્રયત્ન કર્યો છે. હા, બરાબર. અને એમાંથી પછી નીચેના ભાગેથી આંતરડું બહાર આવી ગયું. એ તો મેં પેશન્ટ ઓતરું ટોણ કરતો ને વેટ કરતો હોય તો મેં કહું આવી ઓરો કે દેખી નહીં માથે હાડને સાર વરે થો કહું તો હું સમજે કહું બાયલી મારી નોખી કહું એમ કરી બંધ કરાવી ત્યારે બંધ કરવું રગર મારી નોખતો સાહેબ. બરાબર છે. તો હવે તમારે આગળ શું કાર્યવાહી કરવામાં જે તે તો કરવું જ પડે કે બાયલી મારતો હોય નહીં હું નહોતું આવડતું તો નહોતો અડવો ને અમે ગમે તે લઈને જવું એટલે કાયદેસર જ કરવાની છે સાહેબ. બરાબર છે. ઓકે ભાઈ. બકા, તારું શું નામ છે? હા, રાજુભાઈ. હા, આપણે દર્દીના ઘરવાળા છો. બરાબર છે. તો આ જે કાકા જે વાત કરી એના સાથે તું સહમત છે ને? બરાબર છે. અને કાયદેસરની કાર્યવાહી કરવાની છે. બરાબર. આગળ પછી કોઈ સમાધાન કેવું નથી કરવાનું, પણ આ જે તે વ્યક્તિ જે છે હા છે બરાબર. એટલે આ હા એટલા માટે કરવાનું છે કે ભવિષ્યમાં આ રીતે કોઈ બીજી નિર્દોષ મહિલાઓ જોડે કોઈ આવું ના થાય. બરાબર છે ને? કાયદેસર જ કરવાની મોજી બોલવા તમે બે બોલો શું તમે ચિંતા ન કરો.